એલા આ શું ભવના તળેટીનો કાવો ફેમસ કાવો ને મંચાવ શું વારે વાહ. તો કેમ છો સાહેબ, મજામાં? મજામાં મજામાં. તો આ પાર્થભાઈ, આ તમે સેટઅપ ચાલુ કર્યું છે કાવો અને સૂપ, તો આ સુરતના લોકો માટે તો નવું જ કહેવાય. તો આ કાવો એટલે શું કહેવાય, તો અમને જણાવશો થોડુંક? એમાં બધું મતલબ દેશી મતલબ વનસ્પતિ હોય છે, જેમ કે તુલસી, ફોદીનો, ધાણા, અદરક, એનું બધાનું મિશ્રણ થઈ અને એને ઉકાળવામાં આવે છે, એને કાવો કહે. બરોબર, પણ આ કાવાનો કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો? જુનાગઢથી, તળેટી. અરે શું વાત છે, એમ કઈ રીતે ભવનાથ તળેટી એટલે? ભવનાથ તળેટીમાં તમે જાઓ અને તમે ત્યાં પીવો એટલે તમને એમ કંઈક અલગ જ ફિલિંગ આવે. તો આ ફાઇનલી આપણી પાસે કાવો આવી ગયો છે, જે ભવનાથ તળેટીનો ફેમસ કાવો કહેવાય. જે શરદી, ઉધરસ, કફ, આ બધી બીમારીને દૂર કરવાવાળો કાવો, જે ઔષધિમાં ગુણ અને મહત્વનો કહેવાય છે. તો આપણે એનો ટેસ્ટ કરીએ કેવો છે. જોરદાર છે બોસ, એકવાર તો વિઝિટ કર્યા જેવી જ છે.